हेलो दोस्तों, छेल्ले आपने आल्केन मांथी केवी रीतना आल्काइल हेलाइड बनावी शकाय तो एना विषे डिस्कस कर्युं हतुं। आजे एना करता एक स्टेप आगळ वधीए के चलो आल्कीन में हाइड्रोजन हेलाइड ना उमेरण द्वारा केवी रीतना आल्काइल हेलाइड उमेरी शकाय। आजनो आपनो मेन पॉइंट शुं छे तो के आल्कीन में हाइड्रोजन हेलाइड ना उमेरण द्वारा आल्काइल हेलाइड नी बनावट। हवे मानो के आपणी पासे कोई एक फ्लास्क छे अने एमां कोई एक आल्कीन अवेलेबल है जेमां आपणे 12 थी हाइड्रोजन हेलाइड उमेरीए छीए तो जोईए के चलो एमां कई प्रक्रिया द्वारा ए आल्काइल हेलाइड आपतो होय छे। तो अहींया आपणे जोईए के आपणी पासे फ्लास्क में कोई एक आल्कीन अवेलेबल है जेमां आपणे शुं उमेरीए छीए तो के हाइड्रोजन हेलाइड। हवे ज्यारे आल्कीन में हाइड्रोजन हेलाइड उमेराशे तो आल्कीन मानो द्विबंध तूटी कोई पण एक कार्बन साथे अहींयानुं शुं थाय छे तो के आल्कीन मानो द्विबंध तूटी कोई पण एक कार्बन साथे हाइड्रोजन उमेराशे अने एनी सापेक्षमां बीजा कार्बन साथे ए अहींयानो हेलोजन उमेरातो होय छे अने आपणने शुं आपशे तो के आल्काइल हेलाइड आपणने आपतो होय छे। तो मानीए के पहला कार्बन साथे हाइड्रोजन उमेराय छे अने बीजा कार्बन साथे हेलोजन उमेराय અને આપણને હેલો આલ્કેન આપતો હોય છે। તો આ એની સાદી પ્રક્રિયા થશે। હવે આ આખા પોઈન્ટને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। જુઓ તો આપણો પોઈન્ટ આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, પણ હવે આ પોઈન્ટને આગળ વધારતા પહેલા આપણને આલ્કીનની સમજ હોવી જોઈએ કે આલ્કીન એ સામાન્ય રીતે બે પ્રકારના છે, એક સમમિતીય આલ્કીન અને બીજો અસમમિતીય આલ્કીન। બંનેમાં હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એ અલગ અલગ નિપજો આપે છે। તો પહેલા આપણે જોશું સમમિતીય આલ્કેન માટે અને પછી જોશું અસમમિતીય આલ્કીન માટે। તો જુઓ ઉદાહરણ તરીકે આપણે લઈએ સમમિતીય આલ્કીન માટે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ। અહીંયા ઉદાહરણ પણ લઈએ કે માનીએ કે આપણી પાસે બ્યુટીન છે CH3 CH ડબલ બોન્ડ CH CH3 અને એમાં ઉમેરીએ છીએ હાઇડ્રોજન આયોડાઇડ। ઉદાહરણ તરીકે લઈએ છીએ હાઇડ્રોજન આયોડાઇડ। તો હવે જુઓ પ્રક્રિયા કેવી રીતના થશે। તો આપણે જોયું કે જેવું આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરીએ એટલે શું થાય છે તો કે અહીંયાનો દ્વિબંધ તૂટે છે અને કોઈ એક કાર્બન પર હાઇડ્રોજન ઉમેરાય છે। તો અહીંયા તો દ્વિબંધ સાથે બે કાર્બન જોડાયેલા છે તો એવું શક્ય બનશે કે પહેલા અહીંયાનો હાઇડ્રોજન એ દ્વિબંધમાંના પહેલા કાર્બન સાથે જોડે। તો આવું બનશે કે ચલો CH3 CH જો અહીંયા શું કરીએ છીએ તો કે હાઇડ્રોજન એ પહેલા દ્વિબંધમાંના પહેલા કાર્બન સાથે જોડાય છે તો આવું બન્યું જો CH3 CH2 CH તો ઓટોમેટિકલી અહીંયાનો આયોડીન એ બીજા કાર્બન સાથે જોડાશે તો આવી નિપજ મળી એક જુઓ CH3। હવે બીજી શક્યતા આવી પણ છે કે અહીંયા હાઇડ્રોજન એ દ્વિબંધમાંના બીજા કાર્બન સાથે જોડાય છે તો આવી આપણને નિપજ મળશે CH3 CH। તો આયોડીન ઓટોમેટિકલી પહેલા કાર્બન સાથે જોડાશે તો જુઓ CH અહીંયા CH હાઇડ્રોજન જો હવે ત્યાં જોડાતો હોય તો થઈ જશે CH2 CH3। તો અહીંયા આપણને જુદી જુદી બે નિપજો મળે છે પણ જો તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બંને નિપજો સમાન જ છે। જુઓ આ નિપજ છે એને હું ફેરવી દઉં તો એક્ઝેક્ટ આના જેવી જ નિપજ બનશે। જુઓ અહીંયા પણ આયોડીન એ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે, અહીંયા પણ આયોડીન એ ઉપરના દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે। બંને નિપજો એક્ઝેક્ટ એક સમાન છે તો આને આવી રીતના લખી શકાય। જો બે નિપજો મળવાને બદલે કેટલી નિપજ મળે છે તો કે નિપજ એક જ મળે છે CH3 CH CH2 CH3
પણ એકની એક નીપજ બે વખત મળે છે. તો આ કોન્સેપ્ટ અથવા તો આ પ્રક્રિયા થશે કોના માટે? સમમિતીય આલ્કીન માટે. પણ અસમમિતીય આલ્કીનમાં આવું જોવા મળતું નથી. એમાં બંને નીપજો જુદી જુદી મળે છે. જુઓ કેવી રીતે. અહીંયા આપણે બીજો કોઈ અસમમિત આલ્કીન લઈ લઈએ છીએ. હવે અસમમિત આલ્કીન માટે તો ચલો અસમમિત આલ્કીન માટે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ છીએ પ્રોપીન. જો CH3 CH ડબલ બોન્ડ CH2 અહીંયા પણ હાઇડ્રોજન આયોડાઇડ આપણે ઉમેરીએ છીએ. તો હવે શું થશે? તો કે આના જેમ જ પહેલા દ્વિબંધ આલ્કીનમાંનો દ્વિબંધ તૂટે તો એવું વિચારીએ કે અહીંયાનો હાઇડ્રોજન છે એ દ્વિબંધમાંના અહીંયાના પહેલા કાર્બન સાથે જોડાય છે. તો આપણે આવી નીપજ આપશે. પહેલું CH3 CH2 થશે. અહીંયા CH2 તો ઓટોમેટિકલી જો હાઇડ્રોજન હવે હાઇડ્રોજન જો પહેલા કાર્બન સાથે જોડાય તો આયોડીન બીજા કાર્બન સાથે જોડાશે. તો આપણને આવી નીપજ આપશે. હવે બીજી શક્યતા કે જેમાં હાઇડ્રોજન એ કોની સાથે જોડાય છે? બીજી શક્યતામાં હાઇડ્રોજન જોડાય છે અહીંયાના પહેલા કાર્બન સાથે, સોરી બીજા કાર્બન સાથે. તો આયોડીન ઓટોમેટિકલી બીજા કાર્બન સાથે જોડાવાનો છે. તો આવું બનશે. જુઓ નીપજ તરીકે CH3 CH3 CH આની સાથે જોડાશે આયોડીન. એટલે કે જો હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડાય તો આયોડીન એ પહેલા કાર્બન સાથે જોડાશે અને અહીંયા થઈ જવાનું છે CH3. તો અહીંયા આપણને જુદી જુદી બે નીપજો મળે છે. જુઓ હવે સવાલ એ થશે કે આ બંને નીપજોમાંથી મુખ્ય નીપજ કઈ ગણી? તો એના સમાધાન માટે તમે ધોરણ 11 માં એક નિયમ શીખ્યા છો. એ નિયમ અહીંયા યાદ અપાવું તો નિયમ છે માર્કોવનિકોવનો નિયમ. જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે તમે એવું શીખ્યા છો કે અહીંયાનો હેલોજન એ કોની સાથે જોડાય? તો કે જ્યારે હેલોજન એ દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એ નીપજ આપણી મુખ્ય નીપજ બનશે. અને આ નિયમને માર્કોવનિકોવના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું નિયમ છે? તો કે જ્યારે હેલોજન એ દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એ નીપજને મુખ્ય નીપજ ગણો. તો આ બે માંથી જુઓ હેલોજન, તો અહીંયા જુઓ કે હેલોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. તો આ નીપજ આપણી મુખ્ય નીપજ બનશે અને આ નીપજ આપણી ગૌણ નીપજ મળવાની છે. પણ અહીંયાનો જે માર્કોવનિકોવ છે એ કેટલાક લિમિટેડ આલ્કીન પૂરતો જ લાગુ પડે છે. બધા જ અસમમિતિ આલ્કીન એ માર્કોવનિકોવના નિયમ મુજબ મુખ્ય નીપજ આપતા હોતા નથી. તો તમને સવાલ થશે કે તો કે બાકીના અસમમિતિ આલ્કીનનું શું? તો એ જેઈ અને નીટના ક્વેશ્ચન્સ બનતા હોય છે જે આપણે આના પછી જોતા જઈએ. અચ્છા, તો પહેલા આપણે આ પોઈન્ટને ડિસ્ક્રાઇબ કરીએ, ત્યારબાદ જેઈ અને નીટના લેવલ તરફ આગળ વધતા જઈએ. તો અહીંયા આપણે શું જોયું? તો કે અહીંયા આપણે એવું જોઈએ છીએ કે આલ્કીન ની કોની સાથે પ્રક્રિયા થઈ છે? તો કે હાઇડ્રોજન હેલાઇડ. અહીંયા હાઇડ્રોજન હેલાઇડ તરીકે કોણ હોઈ શકે? તો કે હાઇડ્રોજન હેલાઇડ તરીકે હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અથવા તો હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે છે. અનુવર્તી એટલે કે જો અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ લેશું તો અહીંયા મળશે આલ્કાઇલ ક્લોરાઇડ, બરોબર. અહીંયા હાઇડ્રોજન આયોડાઇડ લઈએ તો અહીંયા મળશે આલ્કાઇલ આયોડાઇડ. તો કે અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે છે.
સાથે સાથે આપણે એ પણ જોયું કે આ ઉપરની પ્રક્રિયા કોને અનુસરે છે, તો કે માર્કોવ-નિકોવના નિયમને અનુસરી બે માંથી કોઈ એક નિપજ મુખ્ય નિપજ બનાવે છે. તો સાથે સાથે નોટ કરી દઈએ કે ઉપરોક્ત પ્રક્રિયા માર્કોવ-નિકોવ મુજબ થઈ કોઈ એક ને મુખ્ય નિપજ બનાવે છે. તો અહીંયા સુધીનો પોઈન્ટ એ આપણો ગુજરાત બોર્ડનો પોઈન્ટ ગણાશે. ચલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ નીટના પોઈન્ટ તરફ. તો આ પોઈન્ટ રિલેટેડ ગુજરાત બોર્ડમાં જેટલા ક્વેશ્ચન્સ આવે છે એ ક્વેશ્ચન્સના સોલ્યુશન માટે આપણે એક શોર્ટકટ નિયમ શીખ્યા, જેને આપણે માર્કોવ-નિકોવના નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ ઘણી બધા એવા અસંમિતીય આલ્કીન છે કે જેના દ્વારા મળતી મુખ્ય નિપજ એ આ માર્કોવ-નિકોવના નિયમને અનુસરતી હોતી નથી. તો સવાલ થશે કે ચલો આ મુખ્ય નિપજ બને છે એ કેવી રીતના બનતી હશે? તો એ સમજવા માટે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. તો અહીંયા આપણે જે અસંમિતીય આલ્કીન લીધો તો પ્રોપીન, એની સાથે જ્યારે હાઇડ્રોજન હેલાઇડ પ્રક્રિયા કરે તો એ કેવી રીતના પ્રક્રિયા કરશે, તો એમની પૂરેપૂરી રિએક્શન મિકેનિઝમ એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ અહીંયા સમજતા જઈએ. જુઓ, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે જ્યારે આલ્કીનમાં આપણે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરતા હોઈએ છીએ એટલે તરત જ આલ્કીનમાંનો દ્વિબંધ તૂટે અને એ દ્વિબંધના ઇલેક્ટ્રોન, અહીંયાનો જે આલ્કીન છે એમનો દ્વિબંધ તૂટે અને એ દ્વિબંધના ઇલેક્ટ્રોન કોઈ પણ એક કાર્બન લેતો હોય છે. હવે માનો કે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન એ પહેલો કાર્બન લે છે તો પહેલી નિપજ આપણને કઈક આવી મળશે, તો કે CH3 CH CH2. જો પહેલો કાર્બન દ્વિબંધના બંને ઇલેક્ટ્રોન લઈ લે તો એ માઇનસ બનશે અને બીજો કાર્બન એ પ્લસ બનશે. એવી જ રીતના બીજી શક્યતા આવી છે કે દ્વિબંધના બંને ઇલેક્ટ્રોન એ અહીંયાનો બીજો કાર્બન લે છે તો આવી શક્યતા બનશે CH3 CH માઇનસ CH2 પ્લસ. તો હવે અહીંયા જેવા દ્વિબંધના ઇલેક્ટ્રોન કાર્બન પર આવે છે એટલે તરત જ અહીંયાનો હાઇડ્રોજન એ ઋણ વીજભાર ધરાવતા કાર્બન સાથે એ જ સમયે જોડાઈ જતો હોય છે. તો શું બનશે, તો કે પહેલી શક્યતામાં માનો કે પહેલો કાર્બન એ ઋણ બને છે તો એની સાથે તરત જ હાઇડ્રોજન જોડાશે એટલે અહીંયા શું થઈ જવાનું છે પછી, તો કે અહીંયા થઈ જશે CH3 અને આના પરનો ઋણ વીજભાર જતો રહેશે. એવી જ રીતના બીજી શક્યતામાં તો કે માનીએ કે બીજા કાર્બન પર દ્વિબંધના ઇલેક્ટ્રોન જાય છે એ ઋણાયન બને છે તો એ જ સમયે હાઇડ્રોજન આયોડાઇડના હાઇડ્રોજન એ આ કાર્બન પર જતા રહેતા હોવાથી એ બનશે CH2. તો અહીંયા હવે આપણી પાસે બે કાર્બોકેટાયન બન્યા. જો એક દ્વિતીયક કાર્બોકેટાયન બને છે, સેકન્ડરી કાર્બોકેટાયન, અને અહીંયા બને છે પ્રાઇમરી કાર્બોકેટાયન એટલે કે પ્રાથમિક કાર્બોકેટાયન બને છે, જેની સાથે પછી અહીંયા વધતો આયોડીન એ હવે આની સાથે પ્રક્રિયા કરશે કાર્બોકેટાયન સાથે. હવે તો કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરે તો આપણને બે નિપજો મળે છે જે આપણે અગાઉ પણ જોયું હતું, CH3 CH I અને CH3. બીજી નિપજ આવી મળશે CH3 CH2 CH2 I. તો હવે અહીંયા મુખ્ય નિપજ કઈ બનશે? આપણી પાસે બે નિપજો આવે છે, આ બંને નિપજોમાંથી મુખ્ય નિપજ કઈ બનશે? તો મુખ્ય નિપજ કઈ બને એ સમજવા માટે આપણે એ જોવું પડશે કે આયોડીન એ વધારે કોની સાથે જોડાઈ શકે, એટલે કે દ્વિતીય કાર્બોકેટાયન સાથે વધારે જોડાઈ શકે
કે પ્રાથમિક કાર્બોકેટાઇન સાથે વધારે જોડાઈ શકે? તો એ સમજવા માટે કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે કાર્બોકેટાઇનની સ્થાયીતાનો ક્રમ લખીએ. જુઓ, કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. તો કે તૃતીયક કાર્બોકેટાઇન હોય એ સૌથી વધારે સ્થાયી હોય, ત્યારબાદ દ્વિતીયક કાર્બોકેટાઇન અને સૌથી ઓછો સ્થાયી એ પ્રાથમિક કાર્બોકેટાઇન છે. એનો મતલબ એવો થશે કે અહીંયા જે બનતા કાર્બોકેટાઇન છે એમાં જો તૃતીયક કાર્બોકેટાઇન બનતો હશે તો આયોડીન સૌથી પહેલા એ તૃતીયક કાર્બોકેટાઇન સાથે જોડે અને એ નિપજને મુખ્ય નિપજ બનાવશે. પણ આ ઉદાહરણમાં આપણે જોવા જઈએ તો અહીંયા દ્વિતીયક કાર્બોકેટાઇન બન્યા છે અને પ્રાથમિક કાર્બોકેટાઇન બન્યા છે. તો આ બંનેમાંથી આયોડીન વધારે કોની સાથે પહેલા જોડાશે? તો કે દ્વિતીયક કાર્બોકેટાઇન સાથે પહેલા જોડે અને એ નિપજ આપણી મુખ્ય નિપજ બનતી હોય છે. તો બાકીની છે એ આપણી ગૌણ નિપજ મળશે. પણ આ પ્રક્રિયા માટે આપણે જોવા જઈએ તો અહીંયા તો સહેલાઈથી બંધ તૂટી અને દ્વિતીયક કે પ્રાથમિક કાર્બોકેટાઇન બની જતા હોય છે અને એ નિપજ એ મુખ્ય નિપજ બનતી હોય. પણ ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં દ્વિબંધ તૂટવા છતાં પણ ઓછો સ્થાયી કાર્બોકેટાઇન બને છે અને એ પ્રક્રિયામાં પછી હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ કે ફિનાઇલ શિફ્ટ દ્વારા આપણે વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવી શકતા હોઈએ છીએ. અને આ વધુ સ્થાયી કાર્બોકેટાઇન સાથે પછી હેલાઇડ જોડાય અને એ નિપજ આપણી મુખ્ય નિપજ બનતી હોય છે. તો હવે સવાલ થશે કે ચલો કેવી રીતના આ હાઇડ્રાઇડ શિફ્ટ થાય, મિથાઇલ શિફ્ટ થાય કે ફિનાઇલ શિફ્ટ થાય અને મુખ્ય નિપજ કેવી રીતના બને અથવા તો કેવી રીતના વધુ સ્થાયી કાર્બોકેટાઇન બને? તો હવે આપણે જોઈએ હાઇડ્રાઇડ, મિથાઇલ કે ફિનાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી કાર્બોકેટાઇનની બનાવટ. આપણો પોઈન્ટ હવે પછીનો બને છે એ છે હાઇડ્રાઇડ, મિથાઇલ અથવા તો ફિનાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી કાર્બોકેટાઇનની બનાવટ. કાર્બોકેટાયનની બનાવટ અને વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનશે તો એ નિપજ આપણી મુખ્ય નિપજ બનતી હોય છે. જો અહીંયા આપણે ઉદાહરણ લઈએ, માનીએ કે આપણી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે CH3 CH ડબલ બોન્ડ CH2 CH3 અને આની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ HBr સાથે. તો અગાઉ જે આપણે શીખ્યા એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જો આવી નિપજ બનાવી શકાય. એક નિપજ એવી બનશે કે જેમાં આપણે એવું શીખ્યા માર્કોવનિકો અનુસાર કે અહીંયાનો હેલોજન છે એ ક્યાં જોડાશે? તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો આવી નિપજ બનશે. એક નિપજ આવી મળશે. જુઓ CH3 CH CH CH3 CH3 અહીંયા Br અને બીજી નિપજ આવી બનશે CH3 CH CH2 CH2 Br CH3 અને તમે માર્કોવનિકો દાખલ કરશો તો એવું કહેશો કે આ નિપજ આપણી મુખ્ય નિપજ બને છે ને આ નિપજ આપણી ગૌણ નિપજ બનશે. પણ વાસ્તવમાં આ નિપજ આપણી મુખ્ય નિપજ છે નહીં. તો હવે સવાલ થશે કે તો મુખ્ય નિપજ કઈ બનશે? આ નિપજ પણ આપણી મુખ્ય નિપજ છે નહીં. તો હવે જોવું છે કે ચલો મુખ્ય નિપજ કઈ બને. તો એ સમજવા માટે આપણે જે આગળ ક્રિયાવિધિ જોઈ એ ક્રિયાવિધિ સમજવી પડશે અને સાથોસાથ અહીંયાનો એક નવો કોન્સેપ્ટ હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ કે ફિનાઇલ શિફ્ટ એ કોન્સેપ્ટ આપણે શીખવો પડશે અને પછી જ આપણને ખબર પડશે કે મુખ્ય નિપજ કઈ બનશે. તો જો હવે આને આપણે ક્રિયાવિધિ શીખીએ તો જો ક્રિયાવિધિ શું બને? CH3 CH
CH3 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 હવે આમાં આપણે ઉમેરીએ છીએ HBr તો પહેલા શું થાય છે તો કે અગાઉ આપણે ક્રિયાવિધિ હવે શીખી ગયા એ પ્રમાણે પહેલા આનું રૂપાંતર શેમાં થશે તો કે જુદા જુદા બે કાર્બોકેટાઇનમાં થાય છે પહેલો કાર્બોકેટાઇન એવો બનાવી શકાય કે માનો કે દ્વિબંધના ઇલેક્ટ્રોન આના પર આવે છે તો શું થશે પહેલા આપણે આવું કરી શકીએ જુઓ કે દ્વિબંધના ઇલેક્ટ્રોન પહેલા કાર્બન ઉપર આવે છે એટલે પહેલો કાર્બન માઈનસ બનશે અને માઈનસ બને છે એટલે તરત જ અહીંયાનો હાઇડ્રોજન એ આની સાથે જોડાય છે એટલે પહેલો કાર્બોકેટાઇન આપણને આવો મળ્યો CH3 CH CH3 CH પ્લસ અહીંયા થઈ જશે CH3 જો CH2 હતું એ માઈનસ બન્યું અને અહીંયાથી હાઇડ્રોજન જતો રહે છે એટલે થઈ ગયું CH3 અને બીજો કાર્બોકેટાઇન આવો બનશે CH3 CH CH3 હવે તો કે દ્વિબંધના ઇલેક્ટ્રોન છે એ હવે બીજા કાર્બન પર લઈ જઈએ તો બીજો કાર્બન છે એ માઈનસ બનશે એટલે તરત જ અહીંયાનો હાઇડ્રોજન એના સાથે જોડાય તો એ બની જવાનો છે CH2 અહીંયા CH2 અને આ બનશે હવે આપણા માટે કાર્બોકેટાઇન અને અહીંયા હવે જે વધ્યા છે કોણ તો કે Br માઈનસ હવે અહીંયા સવાલ થશે કે ચલો આ Br કોની સાથે જોડાશે તો તમે તરત કહેશો કે અહીંયા દ્વિતીયક કાર્બોકેટાઇન છે અહીંયા પ્રાથમિક કાર્બોકેટાઇન છે તો દ્વિતીયક કાર્બોકેટાઇન સાથે જોડાય તો એ આપણી મુખ્ય નિપજ બનશે પણ ના જો અહીંયા આપણે અગાઉ વાત કરી હતી કે કેટલાક આલ્કીન એવા છે કે જેમાં બંધ તૂટવા છતાં પણ વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનતા નથી આને હજુ આપણે તૃતીયક કાર્બોકેટાઇન બનાવી શકીએ કેવી રીતે તો કે જો અહીંયાનો હાઇડ્રોજન છે એને જો હું અહીંયા શિફ્ટ કરી દઉં તો અહીંયા તો દ્વિતીયક કાર્બોકેટાઇન હતો એના બદલે આ હાઇડ્રોજન જો આના પર શિફ્ટ થઈ જાય તો અહીંયા એક કાર્બોકેટાઇન બની શકે તો આ કાર્બનને જો આપણે કાર્બોકેટાઇન બનાવીએ તો એ તૃતીયક કાર્બોકેટાઇન બને છે જુઓ તો એ તો હમણાં આપણે ક્રમ જોયો એમાં સૌથી વધારે સ્થાયી હતો અને તો એ નિપજ આપણી મુખ્ય નિપજ બની શકે તો અહીંયા હવે આપણે કરવાનું છે શું તો કે અહીંયા આપણે હવે એક હાઇડ્રોજન છે જેને હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે કારણ કે H- છે તો અહીંયાથી H- તરીકે દૂર થશે અને આ C+ સાથે જોડાય તો શું થશે તો કે અહીંયા હવે થવાનું છે A, B અથવા તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થવાનું છે હાઇડ્રાઇડ શિફ્ટ હવે અહીંયા ખાસ એક નોટિસ કરવા જેવી બાબત એ છે કે આવું હાઇડ્રાઇડ શિફ્ટ અથવા મિથાઇલ શિફ્ટ અથવા તો ફિનાઇલ શિફ્ટ ક્યાં સુધી થઈ શકે તો કે ત્યાં સુધી થઈ શકે જ્યારે એક બાજુના કાર્બન હોય એટલે કે આને તમે A અથવા તો B કહી શકો અથવા તો 1 અને 2 કહી શકો તો A, B અથવા તો 1,2 શિફ્ટ તરીકે એ જોવા મળતું હોય છે તો અહીંયા હવે શું થશે તો કે એક આપણને નવો કાર્બોકેટાઇન મળવાનો છે તો એ આવો મળશે CH3 C અહીંયા થશે CH3 CH2 CH3 આ બનશે આપણો નવો કાર્બોકેટાઇન અહીંયાનો છે એ એઝ ઇટ ઇઝ રહેશે તો CH3 CH CH3 CH2 CH2 પ્લસ તો હવે અહીંયા તમે જોવા જશો તો હવે આયોડિન છે એ કોની સાથે હવે અહીંયાનો બ્રોમિન છે એ કોની સાથે જોડાશે તો હવે આપણે કહી શકીએ કે આ બ્રોમિન એ 3 ડિગ્રી કાર્બોકેટાઇન કે જે સૌથી વધારે સ્થાયી છે એની સાથે જોડે અને એ નિપજ આપણી મુખ્ય નિપજ બનાવતો જોવા મળશે તો હજુ આનું રિએક્શન આપણે આગળ વધારીએ
તો હવે શું થશે તો કે હવે આપણને બે નિપજો મળવાની છે CH3 CH3 અહીંયા જોડાશે Br CH2 CH3 અને બીજી નિપજ મળે છે CH3 CH3 CH2 CH2Br તો આમાંથી મુખ્ય નિપજ હવે ખ્યાલ આવશે કે તૃતીયક કાર્બોકેટાઇન સાથે જ્યારે હેલોજન જોડાયેલો છે તો એ નિપજ આપણી મુખ્ય નિપજ બનવાની છે અને આ નિપજ આપણી ગૌણ નિપજ મળશે તો જો અહીંયા આપણે વાત કરી હતી કે બંનેમાંથી એક પણ મુખ્ય નિપજ છે નહીં એના કરતા મુખ્ય નિપજ છે એ આપણી કંઈક અલગ જ જોવા મળે છે તો અહીંયા ખાસ ચેક કરો નવો કોન્સેપ્ટ આપણા માટે શું આવે છે તો નવો કોન્સેપ્ટ છે હાઇડ્રેટ શિફ્ટ મિથાઇલ શિફ્ટ કે ફિનાઇલ શિફ્ટ એ શું કામ કરવું પડે છે તો કે એના દ્વારા વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવી શકાય છે હજુ આપણે એક વધારે ઉદાહરણ લઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર બનતો થાય જુઓ તો માનીએ કે આપણી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે CH3 CH ડબલ બોન્ડ CH2 એમની રિએક્શન કરાવીએ H I સાથે તો હવે આપણને ખ્યાલ છે કે પહેલા શું થશે તો કે પહેલા દ્વિબંધના ઇલેક્ટ્રોન એ કોઈ એક કાર્બન આવું માનો કે પહેલા કાર્બન ઉપર આવે છે તો આવું બનશે CH3 CH એ શું બનવાનું છે કાર્બોકેટાઇન અહીંયા બને છે CH2 માઈનસ પરંતુ જેવો એ માઈનસ બનશે એટલે તરત જ અહીંયાથી હાઇડ્રોજન દાખલ થઈ CH2 ને શેમાં ફેરવી દે છે CH3 માં બીજી નિપજ મળે છે આવી CH3 CH માઈનસ હવે અહીંયા તો કે કાર્બનના ઇલેક્ટ્રોન બીજા કાર્બન પર જાય છે એટલે માઈનસ બનશે એટલે તરત જ અહીંયાનો હાઇડ્રોજન એ એના પર એટેક કરી એને બનાવી દેશે CH2 અને અહીંયા બનશે CH2+ તો હવે અહીંયા આપણે જોઈએ તો કે બે કાર્બોકેટાઇન બને છે એક દ્વિતીયક કાર્બોકેટાઇન અને અહીંયા પ્રાથમિક કાર્બોકેટાઇન અહીંયા બને છે દ્વિતીયક કાર્બોકેટાઇન અહીંયા બને છે પ્રાથમિક કાર્બોકેટાઇન પરંતુ અહીંયા જે બંધારણ છે એમાં દ્વિતીયક કાર્બોકેટાઇન કરતા પણ હજુ એક વધારે સ્થાયી તૃતીયક કાર્બોકેટાઇન બનાવી શકાય છે કેવી રીતના તો કે જો એની બાજુના કાર્બન પરથી મિથાઇલ શિફ્ટ કરાવવામાં આવે એટલે કે CH3- જો આ પ્લસ સાથે જોડાય તો અહીંયા છે એ પ્લસ ચાર્જ બને અને એક નવું બંધારણ આપણે આવું બનાવી શકીએ CH ચલો અહીંયા શું થાય છે તો કે 1,2 મિથાઇલ શિફ્ટ થવાનું છે અથવા તો A,B CH3 શિફ્ટ થઈ અને એક નવું બંધારણ આપણને આવું મળે છે અથવા તો નવો કાર્બોકેટાઇન આપણને આવો મળે છે CH3 અહીંયા બનવાનો છે કાર્બોકેટાઇન અહીંયા CH હતું એના પર શું થાય છે મિથાઇલ શિફ્ટ CH3 અને બીજું બંધારણ છે એ અહીંયા એઝ ઇટ ઇઝ CH3 કારણ કે એમાં તમે કોઈ બીજું શિફ્ટિંગ કરાવી શકો એમ છો નહીં તો ચલો CH3 CH2 અહીંયા આ બનશે આપણો કાર્બોકેટાઇન ચલો તો હવે આ બેને જે બંધારણો છે એમાંથી આયોડીન અહીંયાનો જે આપણો આયોડીન છે એ હવે કોની સાથે જોડાશે આયોડાઇડ તરીકે કોની સાથે જોડાય તો કે જે વધુ સ્થાયી કાર્બોકેટાઇન છે એની સાથે એ જોડાય અને એ આપણને મુખ્ય નિપજ તરીકે આપતો હોય છે તો હવે શું થશે કે અહીંયાનો જે આયોડાઇડ છે એ આયોડાઇડ અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા છે એ આયોડાઇડ માઈનસ છે એ હવે અહીંયા તૃતીયક કાર્બોકેટાઇન બને છે જેની સાથે હવે એ જોડાશે એટલે કે અહીંયા જે કાર્બોકેટાઇન બન્યો એની સાથે હવે આયોડીન જોડાય અને આ આપણી
મુખ્ય નિપજ બનતી હોય છે, જ્યારે અહીંયાની આપણી આની સાથે જો આયોડીન જોડાયેલો હશે તો એક ગૌણ નિપજ બનતી હોય છે. પણ અહીંયા જે સવાલ છે એમાં તો સિમ્પલ હતું કે મિથાઇલ શિફ્ટ દ્વારા આપણે દ્વિતીયક કાર્બોકેટાઇન કરતા પણ વધારે સ્થાયી કાર્બોકેટાઇન બનાવી શક્યા. પણ હવે માનીએ કે આપણી પાસે આવું કોઈ ઉદાહરણ છે. જો આના બદલે આપણી પાસે અહીંયા છે PH એટલે કે ફિનાઇલ છે, તો હવે સવાલ એ થશે કે અહીંયા પણ PH આવશે. તો સવાલ એ થશે કે અહીંયાથી મારે મિથાઇલને શિફ્ટ કરાવવો કે ફિનાઇલને શિફ્ટ કરાવવો. તો આ હાઇડ્રાઇલ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ અને ફિનાઇલ શિફ્ટિંગ નો પણ એક ઓર્ડર છે, એક ક્રમ છે. તો એનો ક્રમ આપણે અહીંયા લખી દઈએ. જો એ સૌથી વધારે શિફ્ટિંગ ધરાવવાની શક્યતા ધરાવે છે, ત્યારબાદ ફિનાઇલ શિફ્ટિંગ ની શક્યતા છે અને સૌથી લેસ મિથાઇલ શિફ્ટિંગ થશે. આ શું છે તો કે શિફ્ટિંગ ઓર્ડર. તો અહીંયા આપણી પાસે હવે બે શક્યતાઓ હતી કે મિથાઇલને શિફ્ટ કરાવવો કે ફિનાઇલને શિફ્ટ કરાવવો. તો જુઓ પહેલા કોણ શિફ્ટ થવાની શક્યતા ધરાવે છે તો કે જો ફિનાઇલ હોય તો ફિનાઇલ એ પહેલા શિફ્ટ થશે અને પછી મિથાઇલ શિફ્ટ થાય. જો કે મિથાઇલ શિફ્ટ થવાની પછી જરૂરિયાત હોતી નથી. તો જ્યારે આવી કોઈ પ્રક્રિયા હોય તો એના માટે અહીંયા કોણ શિફ્ટ થશે તો કે અહીંયા થશે ફિનાઇલ શિફ્ટ. તો અહીંયા થશે PH શિફ્ટ, PH માઈનસ શિફ્ટ થઈ અને આ આપણી મુખ્ય નિપજ બનાવશે. તો અહીંયા પણ આવી જવાનું છે PH માઈનસ આ આપણી ગૌણ નિપજ મળશે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના મિથાઇલ શિફ્ટ થાય, હાઇડ્રાઇલ શિફ્ટ થાય કે ફિનાઇલ શિફ્ટ થઈ અને વધુ સ્થાયી કાર્બોકેટાઇન બને. જો વાસ્તવમાં એ સિમ્પલ રિએક્શન આપણે જોયું હોત તો એનાથી મળતી નિપજ એ આપણી ખોટી નિપજ મળી હોત. પણ જો તમે આ કોન્સેપ્ટ એસ્ટાબ્લિશ કરો છો એટલે કે હાઇડ્રાઇલ, મિથાઇલ કે ફિનાઇલ શિફ્ટ દ્વારા તમે દ્વિબંધમાંનો જે કાર્બોકેટાઇન બને છે એ કાર્બોકેટાઇન કરતા પણ વધુ એક સ્થાયી કાર્બોકેટાઇન બનાવી શકો છો, જે તમારી મુખ્ય નિપજ બનવાની છે. તો આ સાથે અહીંયા આપણો આલ્કીન માંથી હેલો આલ્કીન ની બનાવટનો પોર્શન અથવા તો પોઈન્ટ એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.